અરવલ્લીના ધનસુરાના પાંચકુહાડા ગામની સીમમાંથી એસઓજી પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 44.97 ગ્રામ ડ્રગ્સ સાથે 3 આરોપીઓની એસઓજી પોલીસે ધરપકડ કરી છે। કાળા કલરની કારમાંથી 1.34 લાખથી વધુની કિંમતનું 44.97 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે। આરોપીઓએ પ્લાસ્ટિકની બેગમાં ડ્રગ્સને સંતાડીને હેરાફેરી કરતા હતા। પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। પકડાયેલા ડ્રગ્સની કિંમત અને અન્ય કાર અને મુદ્દામાલ મળી 9 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। આરોપીઓ આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। અરવલ્લી જિલ્લામાં એસઓજી પીઆઈ ગ્રાસિયા અને એની ટીમને હકીકત મળેલી હતી કે અહીંયા માથાસુલિયા કરીને ગામ છે મોડાસા રૂરલમાં। માથાસુલિયામાં એક વ્યક્તિ ગાંજો પોતાના છત ઉપર સૂકવીને કંઈક કરી રહ્યો છે શંકાસ્પદ। એના આધારે એમણે ત્યાં રેડ કરતા એક આરોપી રામાજી પાણાજી પગી ઉંમર વર્ષ 64 એમના છત ઉપરથી ગાંજો મળ્યો છે, વત્તા એણે એના ખેતરમાં પણ ગાંજો વાવેલો લીલો ગાંજો આ બધું કબજે કર્યું છે। ટોટલ 16 કિલો ગાંજો છે, આ લગભગ 8,50,000નો મુદ્દામાલ છે અને આજે આપણે આરોપી અરેસ્ટ કર્યો છે। આગળની તપાસ ગાંજાના બી ક્યાંથી લાવ્યા અને આ ગાંજાનો આગળ એનો ઉપયોગ શું કરતો હતો એ અત્યારે ચાલુ છે તપાસ। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।